જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? તો મજામાં હશો। અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને ફરી આપણે જાવી છીએ હવે ગામમાં સપ્તાહ બેઠી હતી, એટલે કે આપણી ગામથી 2 કિલોમીટર આઘું છે અમારા ગામનું રણજીત હનુમાનનું મંદિર છે। ત્યાં સપ્તાહ આપણે બેઠી છે, તો ત્યાં આપણે જવાનું છે, કારણ ગામ ધોવાડો બંધ છે, એટલે થોડી ઘણી આપણે સેવા કરવાની છે અને થોડી ઘણી આપણે સપ્તાહ સાંભળીશું। ધરમદાસ બાપુ છે એ સપ્તાહ વાસે છે, આપણે ગામના જ બાપુ છે અને એ જગ્યાના જ બાપુ છે, તો મજા આવશે સાંભળવાની। हमारा जयू भाई શું જયું ભાઈ? સારું ને? ક્યાં ઉપડ્યા અત્યારમાં? ત્યાં આ બધા ડોશીમાન બધા આવતા હોય, આ બધા લેતા હોય એમ ને? તો ફેમિલી જો આપણે દર્શન કરવા પહેલાં આપણે પહોંચી ગયા છીએ આ બાજુ આપણે બસંત બાપા છે, તો પહેલાં આપણે એના દર્શન કરીને પછી હનુમાનજી મહારાજના દર્શન કરીને પછી આપણે જવાનું છે સપ્તાહમાં। તો હાલો, જો આપણે દર્શન કરી લીધા છે ને અહીંયા આપણે હવન કુંડનું કામ ચાલુ થઈ ગયું છે। આ બાજુ જુઓ, આ બેનો આ રીતના કાંક ગાય લીપીને કામ કરે છે કાંક। प्रभु तमे तेरो आनंद थाय देवड़ा जगमग जगमग थाय जमुना नीर प्रभु यमे लावचार जमुना नीर हे प्रभु तमे आसमान करो ने मारना जगमग जगमग थाय प्रभु तारा भक्तों छे बहु भाव प्रभु तारा भक्तों छे बहु भाव ए भक्त પાસે આવવા માટે ને એક ખાલી માણસને જ બુદ્ધિ વધારાની આપી છે, બીજા જીવને બુદ્ધિ નથી આપી, માયા આપી છે। માયા એટલે મમતા, એ મમતા આપી છે, પણ મને માણસને મેં જ્ઞાન આપ્યો, બુદ્ધિ આપી, એને લીધે એ પોતે સદગુરુની શરણે જઈ શકે ને પોતાનો મોક્ષ પ્રાપ્ત કરી શકે છે। અને સદગુરુજી પાસે જઈને મોક્ષ કરી શકે, પણ જે કીધું ને કે માયા આપી, એટલે જે કુંભારનો ગધેડો આખા જિંદગી કુંભારને જોડે રહ્યો છે। કુંભારનું કામ કેટલું હતું? સવારથી સાંજ સુધી માટી ધોવે, સાંજ પડે એટલે ગધેડાને ખોલી દે, એક ડોલ બસ ખાવાનું થઈ ગયું, પણ ગધેડાને જ્ઞાન નથી, એટલે બોલો એમ વિચાર કરે મારો માલિક મને કેટલો હાચવે છે, એટલે માયા લાગી। અને માયા લાગી આખી જિંદગી રહ્યો, એને જોડે પ્રેમ થયો, અને પ્રેમ થયો ગધેડાનો માલિક જોડે, એટલે જયારે છેલ્લી ગતિ મરવા જાય છે ને, ત્યારે મરતા મરતા એને માલિક યાદ આવે છે કે આજ હું આ શરીર છોડીને જાઉં છું, કાલ તો મારા માલિકની માટી કોણ લાવશે? પણ અહીંયા શાસ્ત્રો કહે છે કે છેલ્લી ગતિ જે વસ્તુ મેં ખાય તમને એનો જન્મ મળે છે। અને એ ગધેડા માલિક ને યાદ કરતા કરતા મર્યા। મારો મારો થાકી બીજો મારો 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 હવે રાજકો હતા, એક હતા, હવે એ બચાવો વાદને લીધે એ લોકો દોડમાં મળ્યા છે। અને રાજા રાવણ જઈને કહે છે, જેને કહો કહ્યા, હે રાવણ, હે દશાનંદ, બચાવો બચાવો બચાવો। એ શું થયો? રાવણ પૂછે કે થયો છું, તમે કેમ દોડીને આવ્યા ભાઈ? તો જો આપણે બપોર થઈ ગયું છે ને 12 પણ વાગી ગયા છે, અને આ બાજુ આપણે રસોડાનું કામ પણ ચાલુ કરી દીધું છે, અને ભાઈ અમારા જો દાળ ભરે છે અહીંયા। રસોડામાં આપણે ભાઈ બટકાનું કામકાજ કરતા હોય એવું લાગે છે।
આ બાજુ આપણે પરસેદીનું કામ પણ ચાલુ થઈ ગયું છે જુઓ. બે ગયા છે પરસેદ લેવા.
अरे ई रावण मर्या बाद भगवान श्री रामे लखन ने कीधु छे अगर तारे नीति शास्त्र શીખવું હોય તો રામને પાછળ જા। હવે તમે વિચાર કરો આ ધર્મી હતું, ધર્મને વિરુદ્ધ ચાલતા હતા, છતાં ભગવાન રામે નીતિ શાસ્ત્ર શીખવા માટે લખનને રાવણ કે પાછ મોકલ્યા છે। અને રાવણને જે કઈ જ્ઞાન દીધું એ લખનને દીધું, કેમ કે આજના યુગમાં જે નમે છે એ જ ગમે છે। આ બાજુ ભગવાન શ્રી પ્રભુ રાજ જાનકી સાથે હવે રામ પંચાયત સાથે પધારી રહ્યા છે। કેમ કે રામ પંચાયત આવી ગયા છે, જયારે રાજ તિલક થયું ને એને રામ પંચાયત કહેવાય મારા બાપ। રાજ તિલક ને સમય માં જાનકી પ્રેમે કામ પતાયું રે સરી સર્વમંગલ મંગલે સર્વાર્થ સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણ નમો રામચંદ્ર ભગવાન કી જય। અવધૂત આનંદ ભયો कलिमल हरनी विशेरस की भग सिंगारे मुक्ति चुपती की धरन होत भव पूर्ण हमी की आत्मा सब विधि तुझी आरती श्री रामचंद्र भगवान की जय। ઓછી ચડાવવાળા હવન માંથી ભાઈ કોઈ પૂરો થઈ ગયો હોય તો આવી જાય અહીંયા।
ધીમે ધીમે હાલ.